બોટાદ જિલ્લા ભાજપમાં વિવાદનો મામલો સામે આવ્યો છે. ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ સાકડિયાએ આરએસએસના નેતા સંજય જોશીની જન્મદિવસની શુભેચ્છા પાઠવતા વિવાદ સર્જાયો છે. જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલે પ્રકાશભાઈને ટેલિફોનિક રીતે રાજીનામું આપવાની સૂચના આપી છે. જો કે પ્રકાશભાઈએ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો છે. તેમનું કહેવું છે કે તેમણે કોઈ ખોટું કાર્ય કર્યું નથી. પ્રકાશભાઈએ ગત 6 એપ્રિલના રોજ સંજય જોશીની જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે સ્પષ્ટતા કરી છે કે તેમના વર્ષોથી સંજય જોશી સાથે સંબંધો છે. તો બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલે જણાવ્યું કે પ્રદેશ ભાજપની સૂચના અનુસાર તેમણે રાજીનામાની માંગણી કરી છે. આ મામલે હાલ બંને પક્ષ પોતાના વલણ પર અડગ છે. આ વિવાદને કારણે બોટાદ જિલ્લા ભાજપમાં રાજકીય માહોલ ગરમાયો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.